નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। સૌથી પહેલા વાત કરીએ તો કેન્દ્ર હવામાન વિભાગે સિનિયર વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 5 દિવસની વરસાદની શક્યતાઓ રહેશે। અરબી સમુદ્ર સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર પડશે। આ અસર આગામી 31 તારીખ સુધી રહેશે। આ ડિપ્રેશનની અસર અરબી સમુદ્રથી લઈને છેક ઉત્તર પ્રદેશ સુધી રહેશે। આ સૌરાષ્ટ્રને અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે વરસાદ ઘટાડો થશે, ત્યારબાદ 29 થી 31 તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેશે। આ વરસાદ રાજસ્થાન અને દિલ્હીમાં પણ રહેશે। સૌથી પહેલા વાત કરીએ તો મહિલાઓને મળશે 10,000 રૂપિયાની ભેટ। મહિલાઓને આર્થિક રીતે શક્યતા બનાવવા માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ઘણી યોજના ચલાવવામાં આવે છે। આમાં નાણાકીય સહાય, રોજગાર અને સુરક્ષા સાબિત બનાવવા સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકાર પોતાની યોજના અમલ કરવામાં મૂકે છે, જેથી મહિલાઓને સીધા લાભ થઈ શકે છે। તાજેતરમાં રાજ્યમાં સરકારે નવી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ લાયક મહિલાઓને બેંક ખાતામાં 10,000 રૂપિયાની રકમ સીધી મોકલવામાં આવે છે। સામાન્ય માણસોને મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવાર માટે સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન ખાત યોજના ખેડૂતો, મજૂર અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવર ટ્રાન્સફર કરવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે વધારીને 10,000 રૂપિયા કરી આપવામાં આવી છે। 20 રૂપિયાની નોટના બદલે મળી શકે છે લાખો રૂપિયા। શું તમે ક્યારે વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટ લાખો રૂપિયાની કેવી રીતે હોઈ શકે છે? જો બેંકમાં તમને આ બદલાવમાં ફક્ત 20 રૂપિયા મળશે, પરંતુ આજકાલ જૂની નોટો અને દુર્લભ મોટો સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ લોકો આ ખાસ નોટોમાં મોટી રકમ ચૂકવવા માટે તૈયાર હોય છે। જો તમારી પાસે પણ આવી નોટો છે, તો તમે પણ તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો। શું તમારે આ બદલે કંઈ કહેવું છે તો જરાક કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો।